હરિઓમ, હું કલ્પેશભાઈ પરમાર. થોડા વર્ષો પહેલાં આ સંત શ્રી આસારામજી પબ્લિક સ્કૂલમાં હું શિક્ષક તરીકે કાર્ય કરતો અને ત્યારબાદ મારી કામગીરી જોઈ અને મને આચાર્ય તરીકેની કામગીરી સોંપેલી અને મેં એ સારી રીતે નિભાવેલી. એ દરમિયાન મને સરકારી નોકરી મળતા, હું સાંસારિક છું અને સરકારી નોકરી મળે અને બહારગામ નોકરી હતી, માટે મારે આ સંસ્થા છોડી અને દૂર નોકરીના સ્થળે જવું પડ્યું. અપડાઉન પોસાય એમ હતું નહીં, અનુકૂળતા નહોતી. એટલે આશ્રમ ત્યારે મારે છૂટી ગયો હતો, પરંતુ મને વારંવાર આશ્રમ બહુ યાદ આવતો. આશ્રમની શાળાની કામગીરીને હું વારંવાર વાગોળતો. અહીંયા જે કામ કરેલું હતું ને અને અહીંયા જે મને વિદ્યાર્થીઓ મળેલા ને, એવું બીજે બહુ ઓછું જોવા મળેલું. નસીબ જોગે હું હવે નજીકમાં રાજકોટમાં રહું છું અને નજીકમાં મારી નોકરી બદલી થઈને આવી ગઈ છે. તો અત્યારે મને આશ્રમમાં આવવાનો મોકો મળ્યો અને આ તકે હું ફરીથી પાછા મારા સંસ્મરણો વાગોળું છું. અને અહીંયા જે બાળકોએ અભ્યાસ કરેલો સંત શ્રી આસારામજી પબ્લિક સ્કૂલમાં, એ શિસ્ત અને સંસ્કારનું સિંચન અહીંયા જે કરવામાં આવે છે ને, એવું બીજે કરતાં મને અહીંયા વધારે સારું ગમ્યું છે અને મજા આવેલી છે. તો આ તકે બાળકોએ અને વાલીઓએ છે ને આ શાળાનો લાભ લેવા જેવો ખરો. હરિઓમ અસ્તુ.